વડોદરા મહાનગરપાલિકા ખાતે આજે રિવ્યુ બેઠક યોજાઈ હતી। પાલિકા ખાતે રિવ્યુ બેઠકનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં પદાધિકારીઓ સાથે પણ ચર્ચા કરી। અધિકારીઓ સાથે બેઠક કરી પાણી ચોખ્ખું અને પ્રમાણસર મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। કાયદેસર કનેક્શન મેળવી પાણી મેળવતા તત્વો સામે પણ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે। ગેરકાયદેસર અનેક લોકો કનેક્શન ધરાવે છે, તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે। ગંદુ પાણી થી લોકોને છુટકારો મળે તે અંગે સૂચનાઓ આપવામાં આવી છે। અલગ અલગ ઝોનમાં પ્રમાણસર પાણી પહોંચે તે અંગે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ સાથે અગાઉના કામો બાબતે રિવ્યુ લેવામાં આવ્યા હતા અને જે કામ પ્રગતિ હેઠળ છે તે ઝડપી પૂરા કરવા માટે સૂચના આપવામાં આવી હતી। વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આપવામાં આવી હતી। જે રિવ્યુ મીટિંગ મંગળવારનું એન્યુઅલ રિવ્યુ મીટિંગ હતી, આ રિવ્યુ મીટિંગમાં આપણે ખાસ કરીને સૌથી પહેલાં સવારે પદાધિકારીઓ સાથે પણ જે મીટિંગ કરી હતી, આ સિટીમાં પાણીની સમસ્યાને લઈને અમે મીટિંગ કરી હતી। ખાસ કરીને ઈસ્ટ ઝોનમાં 2 વોર્ડ્સ અને નોર્થ ઝોનમાં 1 વોર્ડમાં જે સમસ્યાઓ ઘરી રહ્યા છે, એક લો પ્રેશરનું અને થોડું ઘણું ઇસ્યુઝમાં કન્ટામિનેશન ઇસ્યુઝ અને પૂરતું પાણી પહોંચાડવાની જવાબદારી જે હતી એ બધાની ઉપર ડિસ્કશન સવારથી ચાલ્યું હતું। સાથે સાથે જે ઇલીગલ કનેક્શન્સ અને ઇલીગલ મોટર્સથી લોકો પાણી ચોરી કરી રહ્યા છે એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે અને અમુક અમારે એમાં પણ ધ્યાનમાં આવ્યું છે કે બિનજરૂરી લોકો જે એમની પોતાની જવાબદારી છે એ છોડીને કોર્પોરેશનનું ટેન્કર્સ મંગાવવાનું પણ કામગીરી શરૂ કરી, એ પણ અમારા ધ્યાનમાં આવી છે। એના ઉપર સતત કાર્યવાહી કરવા માટે, કડક કાર્યવાહી કરવા માટે પણ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે। અને જે અત્યારે પાણીનું ઘટ છે એમાં 2 વસ્તુ છે, એક નેચરલ પણ છે અને એક આર્ટિફિશિયલી ક્રિએટેડ પણ છે। જે નેચરલ ઘટ છે અને જેન્યુઇન લોકોને પાણી મળવાનું છે એના માટે અમે એસએસએલ સાથે વાત કરીને પણ વધારાનું પાણી મંગાવવાનું પણ નિર્ણય લીધું છે। 1 મહિના માટે થોડું વધારાનું પાણી અમે એક્સેસ મંગાવીશું, કારણ કે આ વખતે વરસાદ ગયા વખતે મે મહિનામાં આવ્યો, આ વખતે થોડું મોડું થઈ રહ્યા છે, એટલે અમે થોડું પાણી એક્સ્ટ્રા એસએસએલમાંથી લેવાનું નિર્ણય લીધું, એટલે કરીને પાણીનું જે સમસ્યા છે એ પૂરું કરવા માટે 2-3 દિવસની અંદર આવીશું, સોર્ટ આઉટ કરવા માટે નિર્ણય લીધું છે। અને જે બિનજરૂરી આર્ટિફિશિયલી જેની જવાબદારી હતી અમુક ફ્લેટ્સમાં, સોસાયટીઝમાં પોતાનો સંપ બનાવવા માટે, એ કર્યા વગર પણ અનનેસેસરી ખોટા ડિમાન્ડથી ટેન્કર્સ મંગાવી રહ્યા છે, એ અમારા ધ્યાનમાં આવી છે। એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે અને જે ઇલીગલ કનેક્શનો લીધીને પાણી ચોરી કરી રહ્યા છે, ઇલીગલ મોટર્સ લગાવીને પાણી ખેંચી રહ્યા છે, આ બધા ઉપર કડક કાર્યવાહી કરવા। સેકન્ડ, જે ડ્રેનેજનું જે પાણીનું ડ્રેનેજના કનેક્શન્સ અને ડ્રેનેજનું લાઇન્સ જે 15 જૂન પહેલાં પૂરું કરવાની હતી એના ઉપર પણ રિવ્યૂ કર્યું છે। એ આવનારા લગભગ 3-4 દિવસની અંદર આ બધું કામ પૂરું કરવા માટે સૂચના આપી છે। ગુરુવારે એનું પણ એક ફરી રિવ્યૂ કરવાનું। રોડ્સમાં પણ પેચવર્કનું કામ અત્યારે જે ચાલી રહ્યા છે એ બધા પ્રી મોન્સૂન એક્ટિવિટીના સાથે સાથે એને પૂરું કરવા માટે અમે એ નિર્ણય લીધેલા છે। એટલે આવનારા દિવસોમાં આ રોડ, ડ્રેનેજ અને પાણીનું જે ઝોનલ લેવલનું કામ છે એ પણ પૂરું થશે। પ્રી મોન્સૂનના ભાગરૂપે ખાસ સફાઈ, કેનાલ સફાઈ અને વિશ્વામિત્રીનું જે કામ છે એનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું। આવતીકાલે ફિલ્ડ વિઝિટમાં પણ વિશ્વામિત્રી રિલેટેડ કેચ ધ રેન પ્રોજેક્ટનું જે બફર લેક્સનું એક્સટેન્શન કામગીરી છે એ પણ વિઝિટમાં કરવાના છે। અને એસએસએલમાંથી જે 125 MLD પાણી સિટીમાં લાવવા માટે જે લાઇન જોડાણનું કામગીરી છે એ સાઇટ પણ અમે વિઝિટ કરવાના છે। એટલા મહિના અંત સુધી અમારા પ્લાનિંગ એવું છે કે 75 MLD પાણી ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન અને નોર્થ ઝોન માટે હવે પૂરું પાડી શકાય, જેનાથી આ પાણીનું સમસ્યા હલ થઈ શકે, એ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે ટ્રાફિકની સમસ્યા માટે ટ્રાફિક પોલીસ સાથે પણ એક મિટિંગ આવતા અઠવાડિયામાં કરવાના